રાજકોટમાં કડવા પાટીદાર સમાજનું સંમેલન મળ્યું। કડવા પાટીદાર અગ્રણી અને સમાજ મહત્વની વાત છે। આ સંમેલન યોજવામાં આવ્યું। સાંસદ પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું। સમાજના બંધારણ વિશે તેમનું નિવેદન સામે આવ્યું। સમાજમાં જે બિનજરૂરી અને અયોગ્ય છે તે બદલવું ખૂબ જ જરૂરી છે, આ વાત રૂપાલાએ કહી। પ્રી વેડિંગની પરંપરા આપણામાં ન હતી, એ તો પડખેથી આવી। અત્યારના લગ્નના આલ્બમના બિલમાં તો પહેલા લગ્ન થઈ જતા। લગ્નમાં પીઠી ચોળવાની અલગ મજા હતી, ફટાણા ગાતા એ ભૂસાતું જાય છે। કેમ વાત કરવી અત્યારની બહેનોને આવડતું નથી। દરેક ઘરમાં ઘર સભા થવી જોઈએ। સૌનું કુટુંબ બચાવી લો એટલે સમાજ બચી જશે। સમાજ બચી જશે તો દેશ બચી જશે। શોપિંગના કારણે દંપતીમાં ઝઘડો થઈ રહ્યો છે। કારણ વગરનો ખર્ચ વધતા તકલીફો વધી રહી છે। જરૂરિયાત વગરની ખરીદી ન કરવા બહેનોને અપીલ કરી છે રૂપાલાએ। દાનની શરૂઆત પણ કુટુંબથી જ કરવી જોઈએ તેવી વાત પણ તેમણે કહી। આપણે નવેસરથી આપણા પ્રસંગોનું ઇવેલ્યુશન કરવું જોઈએ। પ્રસંગો થતા હતા, પીઠી ચોળાતી હોય સાહેબ મૌલેશભાઈ, તમે તો સાંભળ્યા છે, તે આપણા ફઈ ને આપણા ફુવા ને આપણા બેન ને આપણા બનેવીન એને માટે કેવા લાડ ભર્યા ગીત ગવાતા હતા સાહેબ। સમાજ જીવનની અંદર એમ કહેવાતું કાણ હાલી આવે છે ને, એમાં જો મરનારની બેન હોય ને તો ખબર પડી જાય સાજીયા ઉપરથી કે એની બેન આવી છે। સમાજને ખબર પડી જતી હતી। રોણું તમારી કલા હતી, રોણું તમારો વ્યવહાર હતો। અત્યારે ખરેખર જાય ને તો હું વાત કરવી ને એને આવડતું નથી અને ક્ષોભ પામે એવી સ્થિતિમાં આપણી દીકરીઓ ને વહુઓ ઊભા રહે છે। ક્યારેક જોઈ પડીએ ને ત્યારે અમને શરમ, અને ક્યાંક ક્યાંક સારી પ્રથાઓ છે એનું અનુમોદન કરો। આપણી ઉત્તર ગુજરાતમાં 2-3 સમાજ છે, એના લગ્નો સમૂહ લગ્ન સિવાય થતા જ નથી। ચંદ્રાલા સમૂહ લગ્ન સિવાય થતા જ નથી। તિથિ એ નક્કી જ છે, આપણા સમાજમાં તિથિ નક્કી છે। વસંત પંચમીના જ એના લગ્ન હોય છે, દર વસંત પંચમી લગ્ન થાય છે। અને એકાદા લગ્ન ઉનાળામાં કરે છે। વધઘટ જે કોઈ નોકરિયાત અભ્યાસ આવા વિષયોને લઈને જેને અગવડ સગવડ હોય એ અખાત્રીજે પણ આવે છે। એમાંથી આ બધું હાલતું હતું, એ આપણી પરંપરાઓ હતી। હવે તો એટલું મોટું શોપિંગ હાલે છે કે કેટલાક પડીકા તો 6-6 મહિના સુધી લાવેલા હોય એમને પીડ્યા હોય, કોઈ ખોલ્યા ન હોય। આપણે પૂછી કે હેનું પડીકું છે, કોણ લઈ આવ્યું છે, તો કે ઓનલાઈન મગાવ્યું। ઓનલાઈનની સગવડ વધીને એમાં ફેરવી। તો આપણે ડ્રેસ કોડ ને એ બધું ઠીક છે, ક્યારેક ક્યારેક નાનું મોટું એવું કંઈક શો કરવા જેવું લાગતું હોય તો કરો, એની સામે અમારો જરીકે વાંધો નથી। પણ નાજ તમારી લોપાઈ જાય અને તમારી ઉપર ગીધ નજરથી કોઈ જોવે એવી ફેશન એ આપણા સમાજની શોભા નથી, એવું માતાઓએ વિચારી